5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ સાથે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે જીવદયા સાથે અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ તેમજ તુલસી છોડનું વિતરણ દરેકના ઘરે ઘરે એક વૃક્ષ વાવવામાં આવે એવી પ્રતિજ્ઞા લેવડાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, નગરપાલિકાના સભ્ય હેમાલીબેન, ગ્રીન ભરૂચના ડિરેક્ટર નિકુંજભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ જાળવણીની મહત્તા વિશે ઉપયોગી માહિતી મહેન્દ્રભાઈ કંસારા અને મેહુલભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ જોશી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. પર્યાવરણ વિશે માહિતી મહેન્દ્રભાઈ કંસારા અને મેહુલભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી.